અમરેલી આરટીઓ કચેરીના અધિકારીઓની બેદરકારી સામે ઉગ્ર વિરોધ. જિલ્લા મહામંત્રી હિરેન વિરડિયાનો વીડિયો થયો વાયરલ. અમરેલી આરટીઓ કચેરીમાં અધિકારીઓની ઘોર બેદરકારી સામે જાહેર રોષ જોવા મળ્યો છે. આરટીઓ કચેરીમાં કેટલાક અધિકારીઓ ફરજ દરમિયાન ઊંઘતા ઝડપાયા હોવાની સાથે અરજદારોની લાંબી લાઈનો લાગી હોવા છતાં અધિકારીઓ કલાકો સુધી મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે અમરેલી જિલ્લા મહામંત્રી શ્રી હિરેન વિરડિયાએ સ્થળ પર પહોંચી અધિકારીઓની મનમાની અને બેદરકારી સામે કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં અરજદારોને પડતી હાલાકી સ્પષ્ટ જોવા મળે છે. હિરેન વિરડિયાએ જણાવ્યું હતું કે, અમારી એક માગ છે, અમને જેલમાં પૂરો તો પૂરો, પરંતુ લોકોના કામ તો તમારે કરવા જ પડશે. જો જનતાના કામ સમયસર નહીં થાય તો અમે સતત વિરોધમાં જોડાશે અને આ મામલો ઉપલા અધિકારીઓ સુધી પહોંચાડશું. તેમણે વધુમાં ચેતવણી આપતા કહ્યું કે, જો અમરેલી આરટીઓ કચેરી દ્વારા આવી બેદરકારી ચાલુ રહેશે તો ગાંધીનગર સુધી રજૂઆત કરી આરટીઓ કચેરી સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠાવવામાં આવશે. સૂત્રો મુજબ આ મુદ્દો હવે જિલ્લા પ્રશાસન તેમજ રાજ્ય સ્તર સુધી પહોંચે તેવી શક્યતા છે, જેના કારણે આરટીઓ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. રિપોર્ટર ફારૂક બિલકિયા, અમરેલી.